માલ વેચાણ ધારાની અંદર યુનિટ 1 ની અંદર આપ સૌનું સ્વાગત છે। આ યુનિટનો આજે આપણે વેરી ઇમ્પોર્ટન્ટ એમ કહેવાય કે હોટ ફેવરેટ પ્રશ્ન, ખૂબ અગત્યનો પ્રશ્ન જે યુનિવર્સિટી એક્ઝામમાં પૂછાય છે તેની આજે આપણે ચર્ચા કરવાની છે। એક લીટીનો પ્રશ્ન છે, લેકિન જવાબ માઉન્ટ એવરેસ્ટ જેવો છે કે આ એક લીટી બહુ અગત્યની છે। માલની સોંપણી અંગેના નિયમોની ચર્ચા કરવાની છે મિત્રો। આજે આપણે માલની સોંપણી, આપણે અગાઉ એક સરસ મજાનો ટોપિક નું વર્ણન કરી ગયા છે, સોંપણી એટલે શું અને તેના પ્રકારોની ચર્ચા કરો। આપણે આની ચર્ચા કરી ગયા છે ને કદાચ તમે આનો લાભ યુટ્યુબ પર પણ લીધો હશે, એ વિડીયો અપલોડ થઈ ચૂક્યો છે। અને જો તમે એ વિડીયોને કોન્સેપ્ટ સમજી ગયા છો, એક વિડીયોના આધારે તમે કોન્સેપ્ટ સમજી ગયા છો, તો આ જે નિયમોની આજે આપણે ચર્ચા કરવાના છે સરળ લાગશે। એટલે આગળનો આધાર લઈને જો તમે આગળ વધશો તો ઈઝી લાગશે। તો ટૂંકમાં સમજીએ કે મિત્રો સોંપણી એટલે શું, પહેલા એ સમજી લઈએ સોંપણી એટલે શું। તો સોંપણી સાહેબ એટલે જે વેચનાર વ્યક્તિ છે તે પોતાના માલની માલિકીની ફેરબદલી તો કરવાનો જ છે, પણ સોંપણી જે અહીંયા મુદ્દો કે શબ્દનો ઉપયોગ કર્યો છે તે માલના કબજાના આધારે છે। સોંપણી જ્યારે શબ્દ વપરાયો હોય તો તેનો સંબંધ સીધો સંબંધ માલના કબજા સાથે છે। એ સોંપણી એટલે કે જ્યારે વેચનારે સ્વૈચ્છિક રીતે પોતાના માલનો કબજો ખરીદનારને આપ્યો હોય ત્યારે તેને સોંપણી કરી છે, ત્યારે તેને ડિલિવરી કરી છે એમ ગણાશે। હવે આની અંદર મિત્રો 3 પ્રકારની સોંપણીઓ હોય છે। એક પ્રત્યક્ષ રીતે માલની સોંપણી થતી હોય છે, બીજું હોય છે પરોક્ષ રીતે એટલે કે રચનાત્મક રીતે, અને ત્રીજું હોય છે, ત્રીજી જે બાબત છે તે પ્રતિકાત્મક સોંપણી છે, સિમ્બોલિક સોંપણી। એટલે એ બધા બાબતોની ચર્ચા આપણે અગાઉ કરી જ ગયા છે। હવે આજે આપણે જ્યારે માલની સોંપણી કરવામાં આવે છે, જ્યારે વેચનાર ખરીદનારને માલની સોંપણી કરે છે, તો કયા નિયમો લાગુ પડે છે, કયા નિયમો ધ્યાનમાં રાખવાના છે। આ સાથે સાથે જે અગત્યની બાબત હોય છે તે બંને પક્ષકારોની ફરજો હોય છે। વેચનારની કંઈક ફરજો હોય છે, ખરીદનારની પણ કંઈક ફરજો હોય છે। તો વેચનારની ફરજ શું હોય, માલની સોંપણી કરતી વખતે વેચનારની ફરજ શું, તો એ જ એની ફરજ છે કે વેચનારની સૌથી પ્રથમ ફરજ, પહેલી ફરજ એ જ હોય છે કે એને માલની સોંપણી કરવાની છે, એને માલની ડિલિવરી આપવાની છે। અને ખરીદનારની ફરજ શું, માલની ડિલિવરી લઈને બેસી જવાનું છે? ના સાહેબ, ખરીદનારે શું કરવાનું છે, માલની ડિલિવરીનો સ્વીકાર કરવાનો છે, અને સ્વીકારીને બેસી નથી જવાનું, તેની જે કિંમત બનતી હોય તે કિંમત પણ ચૂકવી આપવાની છે। એટલે આ નિયમની શરૂઆતમાં તમારે સોંપણી સમજાવવું જોઈએ, સોંપણીના પ્રકારનો ઉલ્લેખ કરવો જોઈએ, અને સાથે સાથે બંને પક્ષકારોની ફરજોની પણ જરાક પ્રસ્તાવનાની અંદર વર્ણન કરવો જોઈએ, અને ત્યારબાદ તમે આવશો તેની મુખ્ય જોગવાઈઓ પર એટલે કે નિયમો પર। તો હવે આપણે જઈએ મુખ્ય મુદ્દા પર, મુખ્ય જવાબ પર કે માલની ડિલિવરી એટલે કે માલની સોંપણી અંગેની જોગવાઈઓ કઈ કઈ છે જોઈએ જરા। માલ વેચાણ ધારાની કલમ, વિવિધ કલમોમાં માલની ડિલિવરી કે માલની સોંપણી અંગેની જોગવાઈઓ નીચે મુજબ કરવામાં આવી છે। તો સૌ પ્રથમ પહેલા મુદ્દા પર આવીએ કે વેચેલ માલની ડિલિવરી કેવી રીતે આપી શકાય, વેચેલ માલની ડિલિવરી કેવી રીતે આપી શકાય તે અંગે કલમ 33 માં જોગવાઈ છે। હવે જે માલ વેચવામાં આવ્યો છે તો વેચનાર પાસે આધાર રાખે છે કે માલની ડિલિવરી કયા સ્વરૂપમાં આપી છે, કઈ રીતે આપી છે, કઈ પદ્ધતિના આધારે આપી છે। તો 3 પદ્ધતિઓ મેં તમને કહી ગયો, તે 3 પદ્ધતિનો જ ઉલ્લેખ કલમ 33 માં કરવામાં આવ્યો છે। જે માલનું વેચાણ કરવામાં આવ્યું હોય તેની ડિલિવરી વાસ્તવિક રીતે અથવા આપણે કહી શકીએ પ્રત્યક્ષ રીતે આપી શકાય છે, એટલે કે જે કંઈક કરવાથી માલની ડિલિવરી થયેલી ગણવાનું પક્ષકારોએ કબૂલ્યું હોય તે કરવાથી, જેને આપણે પ્રત્યક્ષ ડિલિવરી કહીએ છીએ। અથવા બીજા પ્રકારની ડિલિવરી એટલે કઈ ડિલિવરી, પરોક્ષ ડિલિવરી એટલે કે રચનાત્મક ડિલિવરી, જ્યાં થર્ડ પાર્ટી હશે એવું પણ કહેવામાં આવે છે। અને કાં તો અહીં જે ઉલ્લેખ કરવામાં આવ્યો છે તે થર્ડ પાર્ટીનો નહીં, બીજા મુદ્દાની અંદર જે ઉલ્લેખ કરવામાં આવેલો છે
તે પ્રતિકાત્મક સોંપણીની વાત છે. એટલે પહેલા પ્રત્યક્ષ સોંપણીની વાત છે, પહેલા મુદ્દાની અંદર અની અંદર, બ ની અંદર પ્રતિકાત્મક સોંપણીની વાત છે, જે દ્વારા ખરીદનારના કબજામાં માલ મૂકવાથી અસર થતી હોય તે કરવાથી. એટલે એમને રેલવે રસીદ આપી દેવામાં આવે એટલે માલનો કબજો આપી દીધો છે એમ માની લેવામાં આવે. કંઈક પ્રતિક રૂપે આપવામાં આવે, રેલવેની રસીદ આપી એટલે માલનો કબજો આપી દીધો છે એવું માનવામાં આવે છે, માલની સોંપણી થઈ ગઈ છે એવું માનવામાં આવે છે. ત્યારબાદ ત્રીજી પેટર્ન જે છે તે પરોક્ષ રીતે, એટલે કે રચનાત્મક રીતે માલની સોંપણી થઈ શકે છે. અહીંયા થર્ડ પાર્ટીનો ઉપયોગ કરવામાં આવે, વચ્ચેવાળા જે હોય છે મિડલમેન, તેનો ઉપયોગ કરવામાં આવે, માલવાહકનો ઉપયોગ કરવામાં આવે, એમની મદદ લેવામાં આવે છે માલની સોંપણી કરવા માટે. ખરીદનારે અન્ય જે વ્યક્તિને પોતાની વતી માલ ધારણ કરવાની સત્તા આપી હોય તેના કબજામાં માલ આવે એવું કરવાથી આપેલી ગણાશે. એટલે ખરીદનારે અન્ય જે વ્યક્તિને પોતાની વતી માલ ધારણ કરવાની સત્તા આપી હોય, કોઈ એજન્ટ નિમણૂક કર્યું હોય ખરીદનારે અને તે એજન્ટને માલ આપવાનું કહ્યું હોય વેચનાર, અને તે એજન્ટને જો માલ આપી દેવામાં આવે, ટૂંકમાં ત્યાં જ માલનો કબજો ખરીદનારને મળી ગયો છે, એજન્ટને કબજો મળ્યો છે, એ ખરીદનારને મળવા બરાબર ગણવામાં આવશે. આવી રીતના મિત્રો પ્રત્યક્ષ રીતે માલની સોંપણી થઈ શકે છે, પ્રતિકાત્મક રીતે માલની સોંપણી થઈ શકે છે, ગાડી નહીં તો ગાડીની ચાવી આપીને માલની સોંપણી કરવામાં આવે, માલ રેલવે થકી મોકલવામાં આવે તો રેલવેની રસીદ આપીને માલની સોંપણી કરવામાં આવે છે, અને ત્રીજું કોઈ થર્ડ પાર્ટીને માલની સોંપણી કરવામાં આવે, કોઈ વચ્ચેવાળા એટલે કે માલવાહક કે ખરીદનારના કોઈ એજન્ટ કે એવા કોઈ અન્ય વ્યક્તિને માલની સોંપણી કરવામાં આવે તો તે ખરીદનારને સોંપણી કરવા બરાબર માનવામાં આવે છે. તો આ પહેલી જોગવાઈ સમજી ગયા કે માલની ડિલિવરી કેવી રીતે થઈ શકાય છે, કરી શકાય છે, કેવી રીતના આપી શકાય છે, તેની આપણે ચર્ચા કરી. બીજા મુદ્દા પર આવીએ, માલની અંશતઃ ડિલિવરી. પૂરેપૂરો માલ ના આપ્યો હોય, અંશતઃ માલ આપ્યો હોય તો તે સંજોગોમાં આપણે એનો નિર્ણય કેવી રીતના લેશું તે જરાક સમજ. માલની અંશતઃ ડિલિવરી એટલે કે સંપૂર્ણ ડિલિવરી ના આપવામાં આવે ત્યારે શું? જ્યારે માલની અંશતઃ ડિલિવરી કરવાથી માલિકીની ફેરબદલી થયેલી ગણાય કે નહીં, અને કેટલે અંશે આવી માલિકી ખરીદનારને મળેલી ગણાય એ અંગેની કલમ 34 જોગવાઈ છે. કેટલી અંશે ડિલિવરી થઈ છે ને કેટલા અંશે માલિકીની ફેરબદલી થઈ છે, શું સંપૂર્ણ થઈ છે કે અંશતઃ થઈ છે, તે બધું નક્કી કલમ 34 કરવામાં આવ્યું છે. તેની જોગવાઈ, એનો નિયમ કલમ 34 છે. તો પહેલી પરિસ્થિતિ જોઈએ, જ્યારે બધા જ માલની ડિલિવરી આપવાની પ્રક્રિયા દરમિયાન માલની અંશતઃ ડિલિવરી આપવામાં આવે ત્યારે પણ માલિકીની ફેરબદલીના હેતુ માટે બધા જ માલની ડિલિવરી થઈ છે એમ ગણાશે. અહીંયા શરૂઆતમાં જ શબ્દનો ઉપયોગ કરવામાં આવ્યો છે, જ્યારે બધા જ માલની ડિલિવરી આપવાની પ્રક્રિયા દરમિયાન માલની અંશતઃ ડિલિવરી આપવામાં આવે ત્યારે સંપૂર્ણ માલની ડિલિવરી થઈ છે એમ ગણવામાં આવશે. ઉદાહરણ જોઈએ, એક કેસની ડિટેલ છે, હેમોન્ડ વર્સિસ એન્ડરસન, 1803 નો ખૂબ જૂનો, 200 વર્ષ જૂનો કેસ છે. હવે નૌકા ગોદામના અધિકારીને સૂચના આપી કે બંદર પર પડેલા પોતાના માલની ડિલિવરી બ નામના ગ્રાહકને આપવી, કારણ કે માલ તેને વેચવામાં આવ્યો છે. અ નામની વ્યક્તિ એટલે કે થર્ડ પાર્ટી, નૌકા ગોદામનો અધિકારી જે છે તેની પાસે માલ છે વેચનારનો, માની લે એક્સ નામનો વેચનારે અ નામની વ્યક્તિને, થર્ડ પાર્ટીને એટલે કે નૌકા ગોદામ અધિકારીને સૂચના આપી છે કે જે માલ બંદર પર પડ્યો છે તે મિસ્ટર બી ને આપી દેવાનો છે, એને માલ વેચી દેવામાં આવ્યો છે. એ ગ્રાહક છે એટલે કે ખરીદનાર છે. બએ માલ તોલ્યો, બએ માલ તોલ્યો અને થોડો માલ લઈ ગયો, એટલે સંપૂર્ણ માલ તોલી લેવામાં આવ્યો, ત્યારબાદ તેમાંથી અંશતઃ માલ લઈ ગયો. ચુકાદામાં જણાવવામાં આવ્યું કે થોડા માલની સોંપણી એ પૂરા જથ્થાની સોંપણી જ ગણાશે. તો તમારી સમક્ષ છે, અંશતઃ માલની ડિલિવરી બ લઈ ગયો, એને માલ તોલી લીધો એટલે માલ સોંપણી પાત્ર સ્થિતિમાં છે, ત્યારબાદ એ માલની ડિલિવરી સંપૂર્ણ ડિલિવરી લઈ નહીં ગયો, સંપૂર્ણ સ્ટોક લઈ નહીં ગયો, માલ ત્યાં જ છોડી ગયો બાકીનો, એટલે ત્યારબાદ એ માલ લેવા જ ન આવ્યો, ટૂંકમાં એમ કહેવાનો અર્થ થાય છે. અને જેટલો માલ લઈ ગયો છે કદાચ એટલું જ પેમેન્ટ એને કર્યું હોય, એટલે ત્યારે આ કેસ બન્યો હોય, આ ઘટના ઘટી હોય.
કે સંપૂર્ણ માલનો જથ્થો કેમ ન લઈને ગયો? સંપૂર્ણ માલનો જથ્થો નથી લઈ ગયો તો કઈ વાંધો નહીં, પૈસા તો સંપૂર્ણ માલના જ આપવા પડશે. એવી પરિસ્થિતિનું નિર્માણ થયું ને ચુકાદો વેચનારની તરફેણમાં આવ્યો. અંશતઃ માલની સોંપણી ને પણ સંપૂર્ણ માલની સોંપણી ગણવામાં આવી, કારણ કે બધા જ માલની સોંપણી અહીંયા કરવામાં આવી રહી હતી, પણ ખરીદનાર અંશતઃ માલ લઈ ગયો. બીજી પરિસ્થિતિ જોઈએ. પરંતુ જ્યારે માલની અંશતઃ ડિલિવરી આપવામાં આવે, ત્યાં બધા જ માલની વાત હતી, અહીંયા અંશતઃની વાત છે. પરંતુ જ્યારે માલની અંશતઃ ડિલિવરી આપવામાં આવે અને તેનો ઉદ્દેશ બધા માલમાંથી તે જુદો પાડવાનો હોય, ત્યારે બધા માલની ડિલિવરી આપવામાં આવી છે એમ ગણાશે નહીં. પહેલામાં ગણાય છે એવું ગણ્યું આપણે સમજ્યા, બીજામાં એમ ન ગણાય, ઉલટી સિચ્યુએશન છે. ત્યાં બધા માલમાંથી થોડોક માલ લઈ ગયો, અંશતઃ માલ લઈ ગયો. અહીંયા શું છે, જ્યારે માલની અંશતઃ ડિલિવરી આપવામાં આવે તેનો ઉદ્દેશ બધા માલમાંથી તેને જુદો પાડવાનો હોય, ત્યારે બધા માલની ડિલિવરી આપવામાં આવી છે એમ ગણાશે. અંશતઃ માલ લઈને ગયો છે અને માલ છૂટો પાડી શકાય એવી પરિસ્થિતિનો હોય, એવા મુજબનો હોય, તો ત્યાં એ સંપૂર્ણ માલની ડિલિવરી થઈ છે એમ ક્યારે ગણાશે? અહીંયા પણ એક કેસની ડિટેલ છે. મિચેલ રેડ કંપની વર્સિસ બલદેવ દાસ, 1888 નો કેસ છે. જોઈએ શું થયેલું આ કેસમાં. એક્સે વાયને 5 ગાંસડી વેચી. વાયએ 1 ગાંસડી સ્વીકારી અને તેની કિંમત ચૂકવી આપી. વાત થઈ હતી વેચવાની 5 ગાંસડી. વાયે શું કર્યું? 1 જ ગાંસડીનો સ્વીકાર કર્યો, તેની કિંમત ચૂકવી આપી. અત્યારે 1 જ આપો, 1 જ લઈ જાઉં છું, આ તેના પૈસા. પરંતુ તેને બાકીની 4 ગાંસડી સ્વીકારવાનો ઇનકાર કર્યો. તે વખતે તો ન જ લઈ ગયો, પાછળથી પણ ન લીધી, તો આપણે એની પાછળ નથી પડી જવાનું. એને જરૂર હશે તો પાછી લઈ જશે. પહેલી ગાંસડીનો ઉપયોગ થશે એટલે બીજી લઈ જશે, બીજીનો ઉપયોગ થશે તો ત્રીજી લઈ જશે. આપણે એની પાછળ નથી પડી જવાનું. એટલે ચુકાદામાં જણાવવામાં આવ્યું કે આ ફક્ત અંશતઃ સોંપણી છે. અહીંયા સંપૂર્ણ માલિકીની ફેરબદલી નથી થઈ અને સંપૂર્ણ માલની સોંપણી થઈ નથી. અંશતઃ સોંપણી જ નક્કી કરવામાં આવ્યું છે અહીંયા આ કેસની અંદર. 2 મુદ્દા પૂરા થયા. ત્રીજા મુદ્દા પર જઈએ, ત્રીજા નિયમ પર જઈએ. ખરીદનારે માલની ડિલિવરી માટે માંગણી કરવી જોઈએ. ખરીદનારે માલની ડિલિવરી માટે માંગણી કરવી જોઈએ. માંગણી કરશો તો જ માલ મળશે, નહીં તો વેચનારને કઈ સપનું આવે છે કે ખરીદનારને માલ જોઈએ છે, ચાલ આપી આવું. એટલે એની જોગવાઈ છે, માલની માંગણી કરવાની વાત છે. માલની ડિલિવરી, ખરીદનારે માલની ડિલિવરી માટે માંગણી કરવાની છે એવી જોગવાઈ કલમ 35 કરવામાં આવી છે. જ્યારે માલનું વેચાણ થાય છે, માલની ડિલિવરી માંગણી કરવાની ફરજ કોની ઊભી થાય છે? આ નિયમો સમજી રહ્યા છે. જે માલ તમે ખરીદવાના છો તેના નિયમો છે. આ જોગવાઈમાં જણાવ્યું છે કે કોઈ સ્પષ્ટ કરાર ન હોય તો જ્યાં સુધી ખરીદનાર ડિલિવરી માટે માંગણી નહીં કરે ત્યાં સુધી વેચનાર માલની ડિલિવરી આપવા બંધાયેલો નથી. ત્યાં સુધી વેચનાર માલની ડિલિવરી આપવા બંધાયેલો. એટલે ખરીદનારની પહેલી ફરજ એ જ બને છે કે એને માલની માંગણી કરવી પડશે. એ માંગણી નહીં કરે તો વેચનાર માલ આપશે નહીં. ભવિષ્યના માલને પણ ઉપરનો નિયમ લાગુ પડે છે. જ્યારે ભવિષ્યનો માલ વેચનારના કબજામાં આવે ત્યારે તેણે ખરીદનારને તેની સૂચના આપવી જોઈએ અને ત્યાર પછી જ ખરીદનારે તેની ડિલિવરી માટે માંગણી કરવી જોઈએ. હવે ભવિષ્યનો માલ હોય ને ભવિષ્યના માલની અંદર કેવું હોય કે ભવિષ્યના માલ વેચનારના કબજામાં આવે ત્યારે તેણે ખરીદનારને તેની સૂચના આપવી જોઈએ. વેચનારની ફરજ બને છે, વેચનારની પણ ત્યાં ફરજ બને છે કે ભાઈ તમે જે માલ લખાવેલો તે આવી ગયો છે, સૂચના આપવાની છે. ત્યારબાદ ખરીદનારે શું કહેવાનું છે? સરસ, ચાલો આવી ગયો છે માલ, એક કામ કરો તમે મોકલાવી આપો ને ભાડું હું આપી દઈશ. આવી રીતના માંગણી કરવાની છે. ડિલિવરીની, ખરીદનારની માંગણી કરવાની ફરજ બને છે. વેચનારે સૂચના આપવાની છે અને ખરીદનારે માલની માંગણી કરવાની છે. પરંતુ જો પક્ષકારોએ એવો કરાર કર્યો હોય કે વેચનારે ખરીદનારને માલની ડિલિવરી માંગણી કર્યા વિના આપવાની રહેશે તો પછી વેચનારે આ જોગવાઈનો લાભ મળશે.
બંને પક્ષકારોએ પરસ્પર રીતે એવું નક્કી કર્યું હોય કે માલ આવે કે તરત જ માલની ડિલિવરી ખરીદનારને આપી દેવાની છે, તો ત્યારે વેચનારે રાહ જોવાની નથી કે ના ખરીદનાર માંગણી કરશે પછી જ માલ મોકલીશ, એવી રાહ ત્યારે જોવાની જરૂર નથી. એટલે પહેલો નિયમ એ કહે છે કે જ્યાં કશી જ કબૂલાત ન થઈ હોય ત્યાં ખરીદનારે માલની ડિલિવરી માટે માંગણી કરવાની છે. અને બીજો નિયમ એ બને છે કે જ્યાં નક્કી કરવામાં આવી હોય બંને પક્ષકારોના આધારે ત્યાં વેચનારે રાહ નથી જોવાની કે ખરીદનારે માલની ડિલિવરી માંગણી કરશે ત્યારે માલ આપીશ. એની ફરજ બને છે વેચનારની કે એને માલ મોકલી દેવાનો છે. ચોથા નિયમ પર આવીએ. સોંપણી અંગે કરાર. સોંપણી એટલે કે ડિલિવરી અંગે કરાર. માલનો કબજો ખરીદનારે લેવાનો છે કે વેચનારે માલ ખરીદનારને પહોંચાડવાનો છે, તે પ્રશ્ન દરેક કિસ્સામાં પક્ષકારો વચ્ચેના કરાર પર આધાર રાખે છે. જે વ્યક્ત કે ગર્ભિત હોય. માલનો કબજો ખરીદનારે લેવાનો છે કે વેચનારે માલ ખરીદનારને પહોંચાડવાનો છે, તે પ્રશ્ન દરેક કિસ્સામાં. જેમ હમણાં આપણે પાછળના મુદ્દાની અંદર જોયું કલમ 35 ની અંદર, એમ તો ખરીદનારની ફરજ બને છે કે એને માંગણી કરવી જોઈએ, પણ દરેક કિસ્સાઓમાં પક્ષકારોએ કંઈક જુદી રીતે નક્કી કર્યું. ખરીદનાર એમ પણ કહે વેચનારને કે જ્યાં સુધી હું તમને ન કહું ત્યાં સુધી માલ મોકલતા નહીં, તો પછી વેચનારે એ રીતના કરવું પડે. અથવા વેચનારને એમ સૂચના આપી હોય કે મારો માલ પૂરો થાય જૂનો એટલે હું તમારી પાસે બીજો નવો માલ મંગાવી લઈશ, એટલે હું માંગણી કરું ત્યારે જ મોકલજો, આવી રીતના પણ વાત થઈ હોય, વગેરે વગેરે વગેરે. આમાંથી કોઈ પણ એક સ્વરૂપ હોઈ શકે છે. એટલે સોંપણી અંગેનો જે કરાર થયો હોય તેના આધારે માલની સોંપણી આપણે કરવાનું છે. કરારની અંદર જે રીતની કબૂલાત થઈ હોય તે રીતના માલની સોંપણી વેચનારે ખરીદનારને આપવાની રહેશે. ત્યારબાદ આવે છે સોંપણીનું સ્થળ. કઈ જગ્યાએ માલની ડિલિવરી કરવાની છે, કઈ જગ્યાએ માલની સોંપણી કરવાની છે, તે એક અગત્યનો પ્રશ્ન છે, અગત્યનો મુદ્દો છે, ખૂબ ઇમ્પોર્ટન્ટ. ડિલિવરી પ્લેસ કેવી અને કઈ, માલ ક્યાં મોકલવાનો છે, માલ કયા આધારે મોકલવાનો છે તે નક્કી કરવાનું છે. માલ મોકલશે કોણ, શું વેચનાર માલ મોકલશે અથવા ખરીદનાર માલ લઈ જશે, વગેરે વગેરે. કયા સ્થળેથી માલ મોકલવાનો છે, કયા સ્થળે માલ પહોંચાડવાનો છે, આ બધું જ નક્કી થયેલું હોવું જોઈએ, અથવા નક્કી ન થયેલું હોય તો નિયમ શું કહે છે. તો સોંપણીનું સ્થળ, જ્યારે પક્ષકારો વચ્ચે આવો કોઈ જુદો કરાર ન હોય ત્યારે જે માલનું વેચાણ થઈ ગયું, મેં તમને અગાઉ કીધેલું જ કે આખું યુનિટ જ્યારે તમે વાંચવા બેસો, અભ્યાસ કરવા બેસો, ત્યાં તમને વેચાણ શું છે અને વેચાણની સમજૂતી શું છે, આ બે કોન્સેપ્ટ ખબર હશે તો તમને આગળના મુદ્દાઓ એકદમ સરળતાથી સમજ પડશે. જે માલનું વેચાણ થઈ ગયું તે વેચાણ સમયે જે સ્થળે હોય તે સ્થળેથી તેની ડિલિવરી આપવાની હોય છે. એટલે વેચનારના સ્થળેથી માલની ડિલિવરી આપવાની વાત છે. જ્યાં માલનું વેચાણ થાય છે ત્યાંથી માલની સોંપણી કરવાની વાત છે. એટલે વેચાણના સ્થળેથી માલની સોંપણી થશે. સ્થળ નક્કી કરવાનું છે, કયા સ્થળેથી માલની સોંપણી થવી જોઈએ. તો જે સ્થળે વેચાણ થયું છે તે સ્થળેથી માલની સોંપણી થવી જોઈએ, નિયમ એવું કહે છે. જો જુદી રીતે બીજો કોઈ અન્ય શરત કે જોગવાઈ મૂકવામાં ન આવી હોય તો એ કરારની. જ્યારે માલના વેચાણની સમજૂતી થઈ હોય, વેચાણની સમજૂતી જો થઈ હોય ત્યારે વેચાણની સમજૂતી વખતે માલ જે સ્થળે હોય તે સ્થળે માલની ડિલિવરી કરવાની હોય છે. વેચાણની જે સમજૂતી થઈ હોય તે સ્થળે, તેના આધારે તે જ સ્થળે માલની ડિલિવરી આપવાની વાત થાય છે. તે સ્થળેથી માલ આપવાનો છે, તે સ્થળેથી માલની સોંપણી કરવાની છે. પરંતુ જો માલ તે વખતે અસ્તિત્વમાં ન હોય તો વેચાણની સમજૂતીમાં એવો પ્રશ્ન ઊભો થાય છે, કાં તો માલનું અસ્તિત્વ હોય કાં તો માલનું અસ્તિત્વ ન હોય. એ વેચાણની સમજૂતીમાં બને છે. કારણ કે ભવિષ્યનો માલ હોય તો એવું બને કે માલનું અસ્તિત્વ જ ન હોય. માલ ઉત્પન્ન થશે તો તમને મળશે ને, તેનું ઉત્પાદન થશે તો તમને મળશે ને. એટલે માલ છે જ નહીં, માલનું અસ્તિત્વ જ નથી. હજી તો માલનું ઉત્પાદન થશે
એ તો ઉત્પન્ન થશે ત્યારે માલની ડિલિવરી મળશે તમને. પરંતુ જો માલ તે વખતે અસ્તિત્વમાં ન હોય તો જે સ્થળે તેનું ઉત્પાદન કરવાનું હોય કે તે ઉત્પન્ન કરવાનો હોય તે સ્થળે તે માલની ડિલિવરી કરવામાં આવશે. તે સ્થળેથી માલની ડિલિવરી કરવામાં આવશે. એટલે 3 બાબતો નક્કી થઈ. નંબર 1, જે સ્થળે વેચાણ થયું હોય તે વેચાણના સ્થળેથી માલની સોંપણી કરવાની ફરજ બને છે વેચનારની. ખરીદનારે તે સ્થળેથી માલ લઈ જવાનો છે. વેચાણની સમજૂતીમાં પણ એ જ બાબત છે. જે સ્થળે વેચાણની સમજૂતી થઈ હોય તે સ્થળેથી માલની સોંપણી કરવાની ફરજ વેચનારની છે અને ખરીદનારે તે સ્થળેથી માલ લઈ જવો જોઈએ નોર્મલી. પછી બંને પક્ષકારો જેમ નક્કી કર્યું હોય તેમ ખરીદનાર એમ કહે ભાઈ હું તો માલ લેવા આવી શકું એમ નથી, તમે મોકલાવી દો ને, તો એવી રીતના પણ વ્યવહાર થતા હોય છે. અને જે સ્થળે માલનું ઉત્પાદન, જો માલનું અસ્તિત્વ ન હોય એવી પરિસ્થિતિ હોય તો જે સ્થળે માલનું ઉત્પાદન થાય છે તે સ્થળેથી માલની સોંપણી કરવાનો નિયમ છે કલમ 36 પેટા કલમ 1 મુજબ. ત્યારબાદ છઠ્ઠા નિયમ પર આવીએ, સોંપણીનો સમય. સોંપણીનો સમય પણ અગત્યનો મુદ્દો છે. સમય પણ નક્કી કરવાનો છે, સ્થળ નક્કી કર્યો. હવે સમય નક્કી કરીએ કે કયા સમયે માલની સોંપણી થવી જોઈએ. સમયના પણ જે મુદ્દાઓ છે તેની હવે આપણે ચર્ચા કરીએ કે જ્યારે વેચાણના કરાર હેઠળ વેચનાર માલ ખરીદનારને મોકલવા બંધાયેલો હોય પરંતુ માલ મોકલવા અંગે કોઈ સમય નક્કી કરવામાં આવ્યો ન હોય ત્યારે વેચનારે વ્યાજબી સમયમાં મોકલવો એવું કલમ 36 પેટા કલમ 2 માં નક્કી કરવામાં આવ્યું છે. અને એની અંદર જો નોર્મલી તો સમય નક્કી જ હોય કે કયા સમયે માલની સોંપણી કરવાની છે. સમય નક્કી હોય તો આપણે નિયમો જોવાની જરૂર પડતી જ નથી. કીધું હોય કે ભાઈ મને 5મી એપ્રિલે માલ જોઈશે તો 5મી એપ્રિલે માલ મોકલી દેવાનો છે. પછી આગુ પાછું થવું જોઈએ નહીં, સમય નિશ્ચિત હોય તો. પણ સમય નિશ્ચિત ન હોય ત્યારે નિયમ જોવું પડે કે સાહેબ જ્યાં સમય નક્કી કરવામાં ન આવ્યો હોય બે પક્ષકારો વચ્ચે તો કયા સમયે માલની ડિલિવરી આપવી જોઈએ. તો સાહેબ વ્યાજબી સમયની અંદર માલની ડિલિવરી આપવી જોઈએ. ખાસ કરીને સિઝનલ બિઝનેસમાં તો ખાસ ધ્યાન રાખવાનું છે. જેમ કે હમણાં થોડા દિવસ પછી હોળી ધૂળેટીનો તહેવાર છે અને 15 દાડા પહેલા અથવા મહિના પહેલા જે સિઝનલ બિઝનેસ એમાં થતો હોય કલરનો અને પિચકારીનો, તો એ વસ્તુ એ માલની ડિલિવરી વેચનારે ખરીદનારને એને જે સમય સીમા નક્કી કરી હોય તે સમય સીમાની અંદર આપવી જોઈએ. પણ જો સમય સીમા નક્કી ન કરી તો વ્યાજબી સમયમાં આપવો જોઈએ. એવું ન થાય કે હોળીનો તહેવાર પૂરો થઈ જાય ત્યારબાદ તે માલ આપવા આવે તો વેચશે ક્યારે? પછી આવતા વર્ષે. એટલે વ્યાજબી સમયની અંદર માલની સોંપણી થવી જોઈએ એ પણ એક અગત્યનો મુદ્દો છે. અલબત્ત પક્ષકારોએ નક્કી કર્યું હોય કે અમુક સમયે જ માલની સોંપણી આપવી તો તે મુજબ માલની ડિલિવરી અથવા માલની સોંપણી કરવી જોઈએ. ત્રાહિત પક્ષકારને હવે આપણે પકડીએ, થર્ડ પાર્ટીને હવે આપણે પકડીએ. 7મા નિયમની અંદર ત્રાહિત પક્ષકારની ચર્ચા થાય છે. ત્રાહિત પક્ષ પાસેના માલની સોંપણી એટલે માલ થર્ડ પાર્ટી પાસે પડ્યો હોય તો શું તેવી રીતના પણ માલની સોંપણી થઈ શકે છે? થઈ શકે છે. કેમ નહીં થઈ શકે છે? પરોક્ષ રીતે માલની સોંપણી થઈ શકે છે. જ્યારે માલના વેચાણ સમયે માલ કોઈ ત્રીજી વ્યક્તિના કબજામાં હોય ત્યારે જ્યાં સુધી આવી ત્રીજી વ્યક્તિ ખરીદનાર સમક્ષ એમ કબૂલે નહીં કે તે ખરીદનાર વતી હવે માલ ધારણ કરશે ત્યાં સુધી વેચનારે ખરીદનારને માલની ડિલિવરી આપી છે એમ કહેવાશે. પરોક્ષ રીતે માલની સોંપણી ક્યારે થશે? અહીંયા 3 પક્ષકારો છે, વેચનાર, ખરીદનાર અને થર્ડ પાર્ટી ત્રાહિત પક્ષકાર. તો માલની સોંપણી વેચનારથી ખરીદનારને ક્યારે મળેલી કહેવાય પરોક્ષ રીતે? તો સાહેબ વેચનારનો માલ જે છે તે થર્ડ પાર્ટી પાસે છે. હવે વેચનારે શું કરવાનું છે? થર્ડ પાર્ટીને સૂચન કરવાનું છે કે ભાઈ મિસ્ટર એક્સ નામની વ્યક્તિ જે ગ્રાહક છે મારો એટલે કે ખરીદનાર છે તેને માલની સોંપણી કરવાની છે. જો થર્ડ પાર્ટી હા પાડે, કબૂલ કરે કે હા વાંધો નહીં કે હવે હું આ માલ ખરીદનાર વતી પોતાની પાસે રાખું છું, આ માલ હું હવે ધારણ કરું છું ખરીદનાર માટે, મિસ્ટર એક્સ માટે, જેવી રીતના જ આવી કબૂલાત થર્ડ પાર્ટી કરી દે છે ખરીદનાર સમક્ષ ત્યાં જ તેને માલની સોંપણી થઈ ગઈ છે એમ માનવામાં આવશે. આવી કબૂલાત અગત્યની છે અને
આ ચર્ચા તમે કલમ 36 પેટા કલમ 3 મુજબ તમારે કરવાની છે. આ નિયમ લખવાનો છે. આ નિયમના પાછા અપવાદ છે. આ નિયમ માલની માલિકીના દસ્તાવેજોને લાગુ પડતો નથી. હવે તમે જ્યાં સુધી આ કોન્સેપ્ટ નહીં વાંચો માલની માલિકીના દસ્તાવેજો એટલે શું, તો આગળનો મુદ્દો આગળનો અપવાદ સમજ નહીં પડે પાછો. માલના માલિકી હકના દસ્તાવેજો એટલે શું? તમે મોબાઈલ ખરીદ્યો હોય તો તમે એનું બિલ લેવો કે નહીં લેવો? હા સાહેબ, બિલ લઈ. તો એ બિલ પર કોનું નામ હશે? બિલના માલિકનું, એટલે કે મોબાઈલના માલિકનું. તો મોબાઈલના માલિકનું નામ બિલ પર લખ્યું હોય કે નહીં? હા સાહેબ, લખ્યું. તો તમે એ માલના માલિકીની હકના દસ્તાવેજ તમે ધારણ કરો છો. માલ શું છે અંદર? કે મોબાઈલ. તે મોબાઈલની માલિકી દર્શાવવા માટે તમે શું કરશો? દસ્તાવેજ બતાવશો ને કે હા સાહેબ આ મોબાઈલ તારો છે. તું કેમ સાબિત કરીશ? તો કહેશે સાહેબ બિલ છે મારી પાસે, આ માલની માલિકીનો દસ્તાવેજ છે મારી પાસે. તો એને માલના માલિકીનો દસ્તાવેજ ગણાય. એટલે તમારી પાસે કોઈ પુરાવો હોવો જોઈએ કે આ માલ તમારી માલિકીનો છે, એ તમે સાબિત કરી શકો. એટલે અહીં આ જે નિયમની આપણે ચર્ચા કરી થર્ડ પાર્ટીના આધારે માલની સોંપણી થઈ શકે છે. તો તે નિયમને અપવાદના આધારે આ નિયમમાં એક અપવાદ છે, માલની માલિકીના દસ્તાવેજોને લાગુ પડતો નથી આ નિયમ. એટલે સમજીએ, વેચનાર માલિકી હકના દસ્તાવેજો ખરીદનારને આપે એટલે તેણે ખરીદનારને માલની ડિલિવરી આપી છે એમ ગણાશે. એટલે પ્રતિકાત્મક સોંપણી થઈ ગઈ. સમજાય તો સારું. પ્રતિકાત્મક સોંપણી, દસ્તાવેજ આપી દો, રેલવેમાં માલ ચડાવો ને રેલવે રસીદ વેચનાર ખરીદનારને આપી દે, ત્યાં જ માલની સોંપણી થઈ ગઈ છે. પછી ભલે તે ત્રાહિત વ્યક્તિના કબજામાં માલ કેમ ન હોય, એટલે માલ ટ્રાન્સપોર્ટ વાળા પાસે છે, રેલવે પાસે છે, તે અંગે ત્રાહિત વ્યક્તિની સંમતિની પણ જરૂર નથી. ત્રાહિત વ્યક્તિને આપણે કશું જ પૂછવાનું નથી, સીધી જઈને રસીદ આપવાની છે, માલ લાવ, મારું પાર્સલ લાવ, સીધો ઓર્ડર આપવાનો છે. એટલે જ્યાં પ્રતિકાત્મક સોંપણી થઈ ગઈ હોય, એટલે કે તમને કોઈ માલના માલિકી હકનો દસ્તાવેજ આપી દીધો હોય, રસીદ આપી દીધી હોય, સીધી રસીદ થર્ડ પાર્ટીને બતાવવાની એટલે માલની સોંપણી લઈ લેવાની છે, માલ લઈ લેવાનો છે. કોઈ થર્ડ પાર્ટીની સંમતિની જરૂર નથી, એની કબૂલાતની જરૂર નથી, એના સ્ટેટમેન્ટની જરૂર નથી. આ અપવાદ છે. આ નિયમ મુજબ જ્યારે ઉદાહરણ છે, આ નિયમ મુજબ જ્યારે માલ વાહનમાં કે રેલવે મારફત આવતો હોય ત્યારે વેચનાર ખરીદનારને બિલ ઓફ લેડિંગ કે રેલવે રસીદ, આ માલના માલિકી હકના દસ્તાવેજોના નામ છે. બિલ ઓફ લેડિંગ જ્યારે સી રૂટથી જહાજમાં માલ આવતો હોય ત્યારે બિલ ઓફ લેડિંગ રસીદ આપવામાં આવે, આ દસ્તાવેજ આપવામાં આવે, કે રેલવે રસીદ રેલવેમાં માલ આવતો હોય ત્યારે રેલવે રસીદ આપવામાં આવે, તો ખરીદનારને માલની સોંપણી થઈ ગયેલી છે એમ ગણાશે. માલ વાહન પર ચડાવ્યો, રસીદ ફાડીને ખરીદનારને મોકલાવી, ખરીદનારને રસીદ મળી એટલે માલ મળ્યો છે એમ માની લેવામાં આવે છે. થર્ડ પાર્ટીની કોઈ એકનોલેજમેન્ટની, કોઈ કબૂલાતની અહીં જરૂર રહેતી નથી. કેમાં? માલની માલિકી હકના દસ્તાવેજો મેં જે નિયમ છે થર્ડ પાર્ટીને આપણે કબૂલાત કરવાની, તે નિયમ લાગુ પડતો નથી. એવો ચુકાદો એક કેસમાં પણ આપવામાં આવ્યો છે, જે કેસની ડિટેલ હમણાં જોઈએ આપણે. રામદાસ વર્સિસ અમરચંદ એન્ડ કંપની 1961 નો આ કેસ છે. 8મો મુદ્દો જોઈએ, માંગણીનો સમય. માંગણીનો સમય પણ અગત્યનો છે. જ્યારે માલની ડિલિવરી માટેની માંગણી ખરીદનાર જ્યારે માંગણી કરે અથવા વેચનાર ટેન્ડર દ્વારા, એટલે કે દરખાસ્ત વ્યાજબી સમય, જો બે બાબતો છે, કાં ખરીદનાર માલની માંગણી કરે, કાં વેચનાર માલની સોંપણી કરવા માટે કરાર પાલનનો પ્રયત્ન કરે, બે જુદી જુદી બાબતો છે. માંગણી કોણ કરશે? ખરીદનાર. અને ટેન્ડરની જ્યારે વાત આવે, દરખાસ્તની જ્યારે વાત આવે, ત્યારે કરાર પાલનની દરખાસ્ત કરવાની ફરજ કોની ઊભી થાય? વેચનાર. બેમાંથી જે એક્ટિવિટી થાય, કાં ખરીદનાર માલની ડિલિવરીની માંગણી કરે, કાં વેચનાર કરાર પાલન કરવાનો એટલે કે માલની સોંપણી કરવાનો પ્રયત્ન કરે, તે વ્યાજબી સમયે થવો જોઈએ. નહીં તો તે અસરકારક ગણાશે નહીં. વ્યાજબી સમય કોને કહેવાય તે હકીકતનો પ્રશ્ન છે, ખરેખર હકીકતનો પ્રશ્ન છે. વ્યાજબી સમય એટલે વ્યાજબી સમય તમને મેં ચર્ચા કરી, વ્યાજબી સમય 7 દિવસની વાત હોઈ શકે, કોઈક સંજોગમાં 7 દિવસનો વ્યાજબી સમય હોય, કોઈક સંજોગમાં 10 દિવસનો હોય, 15 દિવસનો હોય. ક્યારેક વ્યાજબી સમયની અહીંયા ચર્ચા કરીએ તો માની લો તમારે બેંકમાંથી પૈસા પણ ઉપાડવાના છે, તો રાતના 12 વાગે જઈને આપણે ઉપાડી ન શકીએ. બેંકમાં જઈને, એટીએમમાં જઈને ઉપાડી શકીએ, પણ બેંકમાં જઈને માંગણી કરી શકીએ ને, બેંક ખુલ્લી જ ન હોય, રાતના બંધ હોય. એટલે વ્યાજબી સમયનો આધાર
દિવસોના આધારે પણ હોઈ શકે છે અને વર્કિંગ ડેઝ બિઝનેસ અવર્સ ધંધાકીય કલાકોના આધારે પણ હોઈ શકે છે. એટલે બધું જ વ્યાજબી સમયની અંદર થવું જોઈએ, ટૂંકમાં એવો અર્થ કહેવાનો પ્રયત્ન કરવામાં આવે છે કલમ 36 પેટા કલમ 4. નવમો મુદ્દો જોઈએ, સોંપણીનો ખર્ચ. માલની પાછળ ખર્ચ કોણ કરશે? માલની પાછળ માલની સોંપણીનો ખર્ચ કોણ ભોગવશે? એ અગત્યનો પ્રશ્ન છે. તો કલમ 36 પેટા કલમ 5 એમ કહે છે, જો પક્ષકારો જુદી રીતે કબૂલ થયા ન હોય તો, એટલે કે અન્ય શરતો કે અન્ય જોગવાઈ કરવામાં ન આવી હોય તો કોના સિરે ખર્ચ છે? તો માલ સોંપણી પાત્ર સ્થિતિમાં મૂકવાનો ખર્ચ, માલ સોંપણી પાત્ર સ્થિતિમાં મૂકવાનો ખર્ચ. સોંપણી પાત્ર તમને યાદ હશે, સોંપણી પાત્ર સ્થિતિમાં મૂકવાનો ખર્ચ એટલે શું? માલનું પેકિંગ કરવું, સીલિંગ કરવું, ફિલિંગ કરવું, લોડિંગ કરવું, કટિંગ કરવું, આ જે કંઈક ખર્ચો થાય છે સોંપણી પાત્ર સ્થિતિમાં મૂકવાનો, તે પ્લસ એની સાથે બીજા આનુષાંગિક ખર્ચાઓ, અન્ય ખર્ચાઓ હોય, તે કોણ ભોગવશે? વેચનાર ભોગવશે. એટલે સોંપણી પાત્ર સ્થિતિમાં મૂકવાનો ખર્ચો, તેની સાથે સાથે આનુષાંગિક જે ખર્ચાઓ હોય તે ખર્ચા કોના સિરે જશે? વેચનારને આ ખર્ચા ભોગવવા પડશે. ત્યારબાદ આગળ 10મો મુદ્દો લઈએ, સૌથી અગત્યનો મુદ્દો 10મો મુદ્દો, ખોટા જથ્થાની સોંપણી. ખૂબ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન છે, કારણ કે ઘણી ફેરી છે ને માલની ડમ્પિંગ કરવામાં આવે. ડમ્પિંગ એટલે જેટલું ક્વોન્ટિટી તમે લખાવો ને તે ક્વોન્ટિટી તેટલા જથ્થાથી માલ કદાચ ઓછો મોકલવામાં આવે કે વધારે મોકલવામાં આવે. આવી પરિસ્થિતિનું નિર્માણ થતું હોય છે. ભાગ્યે જ એવું બને કે તમને જે જથ્થામાં માલ લખાયો હોય તે જ જથ્થામાં તમને માલ મળે. ક્યારેક વધુ આવે, ક્યારેક ઓછો આવે, એવું બને. તો જ્યારે વેચનાર ઓછા જથ્થામાં કે વધુ જથ્થામાં માલ મોકલે અથવા કરારમાં જણાવેલ માલ સાથે બીજા પ્રકારનો માલ ભેગો કરી મોકલે ત્યારે તેની કાયદેસરની અસરો અંગે કલમ 37 જોગવાઈ કરવામાં આવે છે. એટલે હરકત કોણ કરે છે? વેચનાર કરે છે. ખરીદનારે ઓર્ડર લખાવી દીધો કેટલા જથ્થામાં એને માલ જોઈએ છે, કે ભાઈ મને 100 બેગ અંબુજા સિમેન્ટના જોઈએ. તો હવે વેચનારની ફરજ શું બને છે? એને 100 બેગ અંબુજા સિમેન્ટના મોકલવાના છે. પછી 99 પણ ચાલે નહીં ને 101 પણ ચાલે નહીં. 100 એટલે 100 જ હોવા જોઈએ, ના એક જ્યાદા ના એક કમ. એવી રીતના એને માલની સોંપણી કરવી જોઈએ. પણ જો એમાં વેરિએશન આવે, કાં વધુ જથ્થામાં માલ મોકલો હોય, કાં ઓછા જથ્થામાં માલ મોકલ્યો હોય, તો કલમ 37 કેવા પ્રકારની જોગવાઈ કરવામાં આવી છે, કાયદેસરની કેવી અસરો થઈ શકે છે, તે આપણે જોઈએ. તો પહેલી પરિસ્થિતિ, કદાચ વેચનારે ઓછા જથ્થામાં માલ મોકલ્યો હોય તો ખરીદનાર શું કરશે? ખરીદનાર શું કરી શકે છે? જ્યારે વેચનાર ખરીદનારને કરારમાં નક્કી કર્યા કરતા ઓછા જથ્થામાં માલની ડિલિવરી કરે ત્યારે, માની લઈએ કે ખરીદનારે 100 બેગ અંબુજા સિમેન્ટના લખાવ્યા હોય અને વેચનારે 80 બેગ અંબુજા સિમેન્ટને મોકલાવ્યા છે, માની લઈએ. તો એ પરિસ્થિતિમાં ખરીદનાર શું કરી શકે છે? તો પહેલો અધિકાર શું બને? પહેલો ઉપાય શું છે ખરીદનાર માટે નિયમની અંદર? તો ખરીદનાર તેનો અસ્વીકાર કરી શકે છે. શું કહે છે વેચનારને? ભાઈ મેં તો 100 બેગ લખાવેલા, તમે 80 મોકલો થોડી ચાલે, મને માલ નહીં જોઈએ, પાછો લઈ જાઓ. અસ્વીકાર કરી શકે છે. બીજું શું કરી શકે? પૂરેપૂરો માલ પાછો મોકલી દે, એટલે કે અસ્વીકાર કરે. પરંતુ જો ઓછો માલ સ્વીકારે તો તેને કરારમાં જણાવેલ ભાવે તેની કિંમત ચૂકવી આપવી પડે. કાં તો એ માલનો સ્વીકાર કરશે, કાં તો અસ્વીકાર કરશે. અસ્વીકાર કરે તો વાર્તા પૂરી થઈ જાય. એ અધિકાર છે એનો, અસ્વીકાર કરવા માંગે તો કરી શકે છે, કારણ કે વેચનારે ઓછા જથ્થામાં માલ મોકલ્યો છે, ફોલ્ટમાં છે વેચનાર. ખરીદનાર જે છે તે ખરીદનાર પછી બીજો ઓપ્શન શું છે? 80 બેગ મોકલ્યા હોય 100 ની જગ્યાએ, તો 80 બેગની જો એ સ્વીકારે છે તો 80 બેગની જે કિંમત બનતી હોય તે તેને વ્યવહાર મુજબ એની ચૂકવણી કરવી જોઈએ. કલમ 37 પેટા કલમ 1 મુજબના બે અધિકારો ખરીદનારને મળે છે જ્યારે ઓછા જથ્થામાં માલ મોકલવામાં આવે ત્યારે. બીજી પરિસ્થિતિ શું હોઈ શકે છે? વેચનારે વધુ જથ્થામાં માલ મોકલી આપ્યો હોય. માની લઈએ કે 100 બેગ સિમેન્ટના લખાવ્યા હોય તો એની જગ્યાએ 120 બેગ મોકલી આપ્યા છે, 20 વધારાના મોકલી દીધા હારાએ. તો એ પરિસ્થિતિમાં શું કરશું? જ્યારે વેચનાર ખરીદનારને કરારમાં નક્કી કર્યા કરતા વધુ જથ્થામાં માલની ડિલિવરી કરે ત્યારે ખરીદનાર પાસે શું ઉપાય છે? તો જોઈએ.
ખરીદનાર કરારમાં જણાવ્યા મુજબનો માલ સ્વીકારે અને બાકીના માલનો અસ્વીકાર કરી શકે. પહેલો ઓપ્શન શું છે? ભાઈ મેં તો 100 બેગ લખાવેલા, વેચનારને એવું કહી શકે છે, અને કે મેં તો 100 નો જ સ્વીકાર કરીશ, 20 બેગ તમે 120 લાવ્યા તો 20 બેગ પાછા લઈ જાઓ. 20 બેગનો એટલે કે વધારાના માલનો અસ્વીકાર કરી શકે ને જે લખાવેલ માલ છે કરાર મુજબ એનો સ્વીકાર કરે. આ પહેલો ઓપ્શન છે, એની પાસે પહેલો વિકલ્પ છે. બીજો વિકલ્પ શું છે? ખરીદનાર બધા જ માલનો અસ્વીકાર કરી શકે. 120 નો માલનો અસ્વીકાર કરવો હોય તો એ કરી શકે છે કે મેં તો 100 જ લખાવેલા, કેમ 120 મોકલાવ્યા, નહીં જોઈએ માલ, પાછો લઈ જા, બધો જ માલ પાછો લઈ જા. ગુસ્સામાં પણ આવી જાય અમુક તો. જેટલો લખાવ્યો એટલો જ મોકલાવવો જોઈએ ને, કેમ વધારે મોકલાવ્યો, ગુસ્સો પણ કરે અમુક ખરીદનાર તો. ત્રીજી પરિસ્થિતિ, પરંતુ જો માલનો સ્વીકાર કરે તો તેણે કરારમાં જણાવેલ ભાવે તેની કિંમત ચૂકવી આપવી જોઈએ. હવે કેટલાક ખરીદનારો સારા પણ હોય છે કે 120 મોકલાવ્યા છે, ચલો કશો વાંધો નહીં, મૂકી દો 120 ના 120, અને 120 ની જે કિંમત થતી હોય છે તેની ચૂકવણી કરવી પડે. આવું કલમ 37 પેટા કલમ 2 ની અંદર નો નિયમ કે જોગવાઈ કરવામાં આવી છે. ત્રીજો મુદ્દો વધુ અગત્યનો છે, મિશ્ર જથ્થો હોઈ શકે છે. મિશ્ર જથ્થો એટલે મિક્સિંગ કરેલો માલ. તમે ઘઉં લખાવ્યા હોય 10 બેગ તો સાથે સાથે 2 બેગ ચોખાના હો મોકલી દીધા હોય. આવું કરે, મિશ્રણ કરે. તમે 10 ડબ્બા તેલના લખાવી આવ્યા હોય તો થોડું ઘણું ઘીની હો સોંપણી કરી દે સાથે સાથે. એટલે ભેગું નથી કરી નાખતા, મિક્સિંગ નથી કરતા, પણ બે જુદા જુદા વર્ણનનો માલ તમને મોકલી આપે છે. એવું બને. ઘણી પરિસ્થિતિમાં એવું પણ હોય છે કે બે પ્રકારની વસ્તુનો મિક્સિંગ પણ કરીને મોકલી આપે, એ છૂટો પાડી શકાય નહીં. બે અલગ અલગ બ્રેન્ડના તેલ મિક્સ કરીને મોકલે તો એ છૂટું પણ નહીં પડાય, ભેળસેળ વાળું થઈ જાય. પણ આપણે એમ જ માનીએ કે જો ઘઉં લખાવ્યા હોય તો ઘઉં સાથે ચોખા મોકલાવ્યા છે. તો હવે તમારા પર આધાર રાખે છે કે આ મિશ્રણનું આપણે એક્સેપ્ટન્સ કરવું છે, સ્વીકાર કરવો છે કે અસ્વીકાર કરવો છે. તો જ્યારે વેચનાર ખરીદનારને કરારમાં નક્કી કર્યા મુજબના માલ સાથે કરારમાં જણાવ્યા નહીં હોય એવા જુદા વર્ણનનો માલ મિશ્રણ કરીને મોકલે ત્યારે, એટલે તમે લખાવ્યા હોય ચોખા અને સાથે મોકલે ઘઉં, અથવા ઘઉં લખાવ્યા હોય ચોખા મોકલે. તમે તેલ લખાવ્યું તો તેલ તો મોકલે, સાથે સાથે કે ઘીહો ખાશે જ ને, ચલો ઘીહો મોકલી દે થોડું. એમ નથી કરવાનું. જેટલું લખાવ્યું છે, જે વર્ણનનો માલ લખાવ્યું છે તે જ માલ મોકલવાનો છે, વધારાનો કશું જ નથી મોકલવાનું. તમારે મફત મોકલવું એ વેચનાર તરીકે તો મોકલી દેવાય. તો અહીં ત્યારે ખરીદનાર કરારમાં જણાવ્યા મુજબના માલનો સ્વીકાર કરી શકે અને બાકીના માલનો અસ્વીકાર કરી શકે. સ્વાભાવિક છે, તમે ઘઉં લખાવ્યા હોય તો ઘઉંનો સ્વીકાર કરશો, ચોખા લખાવ્યા નથી તો ચોખાનો અસ્વીકાર કરી શકો છો. પણ જો તમારે ધારો બીજી બાબત એ છે કે બધા જ માલનો અસ્વીકાર કરી શકે છે, ને તમે જો માની લો બધા જ માલનો સ્વીકાર કરી લો, ચોખા તો તમે ઘઉં તો તમે સ્વીકારી જ દીધા, સાથે સાથે ચોખા ખરીદવાના જ હોય ને તમારી બ્રેન્ડના જ હોય, તમે જે ખાતા હોય તે જ હોય, તમે સ્વીકાર કરી લો તો પૂરેપૂરી કિંમત તો ચૂકવવાની જ છે, એવો લખી જ દેવાનું છે કલમ 37 પેટા કલમ 3 ના આધારે. હવે એની અંદર 37(4) ની અંદર પાછી રૂઢિગત વાર્તાઓ પણ છે. તો રૂઢિગત વાર્તાઓ જરાક સમજીએ, પરંપરાઓ સમજીએ, રીત રિવાજો સમજીએ, જરાક પ્રથા સમજીએ. તો ચોથી કેટેગરી આવે છે કલમ 37 પેટા કલમ 4 મુજબ. પહેલામાં ઓછો જથ્થો હતો, બીજામાં વધુ જથ્થો, ચોથામાં મિશ્રણ કરેલો માલ, ત્રીજામાં એ તો ચોથામાં રૂઢિગતની વાર્તાઓ છે. તો કલમ 37 પેટા કલમ 4 માં જણાવ્યા મુજબ આ કલમની જોગવાઈઓ વેપારની રૂઢિ અથવા પક્ષકારો વચ્ચેની ખાસ વ્યવસ્થા અથવા પક્ષકારો વચ્ચે વ્યવહારના ક્રમ પર આધારિત છે. તો એ સમજવાનો હવે મિત્રો પ્રયત્ન કરીએ. આમ પક્ષકારો વચ્ચે એવી વ્યવસ્થા હોય કે વેચનાર 10% સુધી વધુ કે ઓછો માલ મોકલે તો ખરીદનારે સ્વીકારી લેવો. તો પછી ઉપરની જોગવાઈઓ, જે 3 જોગવાઈઓ આપણે જોઈ ગયા 1, 2, 3, 37 ની, તે લાગુ પડશે નહીં. પ્રથા એવી હોય, જે બે પક્ષકારો વચ્ચે વ્યવહાર થતો હોય, એ બંને વચ્ચે વ્યવહાર જ એવી રીતનો હોય કે થોડું વધઘટ હોય તો ચલવી લેતા હોય. માની લો 10% સુધીનો વ્યવહારમાં વધઘટ ચલવી લેતા હોય તો ચાલે, ત્યારે આ નિયમ જોવાની જરૂર નથી. આ 10% કાલ્પનિક છે, ફિક્સ નથી. દરેક વ્યવહારમાં 10% નહીં હોય, કશે 10% હશે, કશે 5% હશે, કશે 20% હશે, કશે આવી ટકાવારી હોય જ નહીં.
અહીં એ નોંધપાત્ર છે કે માલનો ઓછો જથ્થા કે વધારે જથ્થાને કારણે માલનો અસ્વીકાર કરવામાં આવે તેનો અર્થ કરાર રદ કર્યો છે એમ થતો નથી. વેચનારને ફરીથી યોગ્ય માલ મોકલાવે તો ખરીદનારે તે લેવા બંધાયેલો છે એવું એક કેસમાં નક્કી કરવામાં આવ્યું છે. વિલાસ ઉદ્યોગ લિમિટેડ વર્સેસ પ્રાગ વનસ્પતિ પ્રોડક્ટ્સ 1975. 100 બેગની જગ્યાએ 120 બેગ મોકલી દીધી હોય અથવા 100 બેગની જગ્યાએ 80 બેગ મોકલી દીધી હોય તો શું તમે એ માલનો અસ્વીકાર કરો ખરીદનાર તરીકે તો શું ત્યાં કરારનો અંત આવી ગયો છે? ના સાહેબ. વેચનાર ધારે તો માલની પાછી સોંપણી કરી શકે છે. માની લો 80 બેગ મોકલાવેલા હોય ને ખરીદનારે પરત કર્યા હોય તો વેચનાર ટૂંક સમયની અંદર થાય એટલું ઝડપથી એ 100 બેગની ડિલિવરી આપી શકે છે. એ 100 બેગનો માલ પાછો મોકલાવી શકે છે, ખરીદનારને આપી શકે છે, ને એ માલ લેવા ખરીદનાર બંધાયેલો છે. પણ એ જે સમયસીમા નક્કી કરી હોય બે પક્ષકારોએ એ સમયસીમાની અંદર જ એ માલને મોકલવાની ફરજ બને છે વેચનાર. 11મો મુદ્દો જોઈએ, હપ્તાથી માલની ડિલિવરી. હવે આવે છે ઇન્સ્ટોલમેન્ટ બેસિસ. હપ્તાથી માલની ડિલિવરી આપી શકાય. કલમ 38 પેટા કલમ 1 ની જોગવાઈ શું કહે છે? તો તે જોગવાઈ મુજબ જો જુદી રીતે સમજૂતી થઈ ન હોય તો હપ્તેથી આપવામાં આવેલ માલની ડિલિવરી સ્વીકારવા ખરીદનાર બંધાયેલો નથી. બંને પક્ષકારે નક્કી કર્યું હોય કે હપ્તેથી માલની ડિલિવરી આપીશ તો જ ખરીદનાર તે માલ સ્વીકારવા બંધાયેલો છે. બંને પક્ષકારો વચ્ચે હપ્તેથી માલની સોંપણી આપવા નક્કી થયેલું હોય તો જ તે હપ્તેથી માલની સોંપણી લેશે. સોંપણી એટલે કે ડિલિવરી લેશે. 100 બેગ અંબુજા સિમેન્ટને લખાવ્યા હોય માની લઈએ તો 100 બેગ સાથે જ આવવા જોઈએ. પછી એમ નહીં થાય કે ભાઈ પહેલા હું 25 મોકલીશ, પછી આવતા અઠવાડિયે બીજા 25 મોકલીશ, ત્યારબાદ 25 મોકલીશ, એવી રીતના નહીં. નક્કી કરેલું હોય તો ચાલે હપ્તેથી, પણ જો હપ્તેથી નક્કી ન કરેલું તો 100 બેગ એક સાથે જ આવી જોઈએ, છૂટું પાડી શકાય નહીં. એટલે કે હપ્તેથી ડિલિવરી આપવાનો કરાર ન હોય તો વેચનાર હપ્તેથી માલની ડિલિવરી આપી શકે નહીં મિત્રો. અને જો તે આપે તો ખરીદનાર તે સ્વીકારવાનો ઇનકાર કરી શકે છે. જો તે હપ્તેથી માલની ડિલિવરી કરે તો તે સ્વીકાર કરવો ખરીદનાર માટે ફરજિયાત નથી. તે ધારે તો તેનો અસ્વીકાર કરી શકે છે. એટલે મિત્રો આટલા મુદ્દા 11 મુદ્દા એક્ઝામ પર્પસ માટે ઘણા બધા છે. આટલા પણ જો તમે વાંચીને એક્ઝામમાં લખશો તો તમને સરસ મજાના મિત્રો માર્ક્સ મળશે. આટલી મહેનત જરૂર કરજો. આટલા મુદ્દા જરૂર તમે ધ્યાનમાં લેજો અને આ પ્રશ્નની અંદર મેક્સિમમ આટલા મુદ્દા લખવાનો પ્રયત્ન તમે રાખજો. 11ની જગ્યાએ ચલો એકાદ બે મુદ્દા આપણે ભૂલી ગયા તો એ વાંધો નહીં. 8 થી 9 મુદ્દાનો ઉલ્લેખ તમારે આ પ્રશ્નની અંદર કરવો જોઈએ.